મેથ્સ એમને બિલકુલ નહોતું ફાવતું. લોકો એમને બુદ્ધુ કહેતા, આઈન્સ્ટાઈનને બુદ્ધુ કહેતા. આઈન્સ્ટાઈન કહે છે, ઇટ ઇઝ નોટ ધેટ આઈ એમ સો સ્માર્ટ દેન અધર્સ બટ આઈ સ્ટે લોંગ વિથ ડિફિકલ્ટીઝ. હું બહુ સ્માર્ટ નહોતો પણ પ્રશ્નોની વચ્ચે ટકી રહેતો હતો. વોલ્ટ ડિઝનીનું નામ સાંભળ્યું છે? ડિઝની વર્લ્ડ. અમે ફ્લોરિડા ડિઝની વર્લ્ડમાં જઈ આવ્યા. 75,000 કર્મચારી છે, 75,000 તો એમ્પ્લોયી છે, અને ડિઝની વર્લ્ડ ફેલાયેલું છે 25,000 એકરમાં. 25,000 એકરમાં ડિઝની વર્લ્ડ છે. કરોડો અબજો રૂપિયાની આવક છે. એનિમેશન માટે 50 ઓસ્કારમાં નોમિનેશન થયેલો માણસ વોલ્ટ ડિઝની. 22 વખત ઓસ્કાર એવોર્ડ પ્રાપ્ત થયા છે. પણ મિત્રો, એ ખેડૂતનો સુથારીનો એક દીકરો હતો. ભણવાના પૈસા નહોતા. 3 ભાઈ બહેન હતા. ફ્લોર પર પેઇન્ટિંગ કરે, બધેથી કાઢી મૂકે. ઠંડીમાં છાપા નાખવા જતો, હેર સલૂનની અંદર પેઇન્ટિંગ કરીને મૂકે. અમેરિકન સૈન્યમાં જોડાવા ગયો, રિજેક્ટ કર્યો. એમ્બ્યુલન્સના ડ્રાઈવર તરીકે સર્વિસ કરી હતી વોલ્ટ ડિઝનીએ, એમ્બ્યુલન્સના ડ્રાઈવર તરીકે. પણ એની અંદરથી કળા નહોતી મરી પરવારી. અને છેવટે સ્ટુડિયો સ્ટાર્ટ કર્યો. વધતા વધતા વોલ્ટ ડિઝની બની ગયો. ને મિકી માઉસ જે સમગ્ર વિશ્વને ભેટ આપી છે એ વોલ્ટ ડિઝનીની ભેટ છે. સંઘર્ષોમાં સ્થિરતા રાખવાની છે, કોઈ પણ પરિસ્થિતિમાં સ્થિરતા રાખવાની છે. સેમ વોલ્ટન, વોલમાર્ટ જે અત્યારે ડીમાર્ટ આપણે જોઈએ છીએ, એમ વોલમાર્ટના માલિક છે સેમ વોલ્ટન. 8 વર્ષે સસલાને કબૂતરો પકડવાનું કામ કરતો હતો. એક દુકાનમાં નોકરીએ ગયો તો દુકાનદારે શું કીધું? મારું માને તો તું વેપારમાં ચાલીશ નહીં. તને વેપાર રિટેલ કાઉન્ટર બિલકુલ ફાવતું નથી, એટલે વેપારમાંથી સંન્યાસ લઈ લે. જેને એક દુકાનદારે કાઢી મૂક્યો હતો, 27 વર્ષે ઉછીના પૈસા લઈ અને $25,000 પહેલી દુકાન ખોલી. પહેલો સ્ટોર $25,000. આજે વિશ્વના 27 દેશમાં 11,438 વોલમાર્ટના સ્ટોર છે. 11,438. એની પાસે કર્મચારી કેટલા છે? 22 લાખ કર્મચારી છે. 22 લાખ લોકો વોલમાર્ટમાં કામ કરે છે. અને વર્ષની એની આવક છે $14.40 બિલિયન. જેને દુકાનદારે કાઢી મૂક્યો હતો, પણ સંઘર્ષોમાં સ્થિરતા. ચંદ્રયાન 2 નિષ્ફળતા મળી. 1,000 કરોડનો ખર્ચો કર્યો હતો, છતાં નિષ્ફળતા મળી છે. પીએમ જોવા માટે બેઠા હતા, છતાં નિષ્ફળતા મળી છે. હિંમત ન હાર્યા. ફરીથી પ્રયત્ન ચાલુ રાખવાનો છે. હજુ આપણું ઈસરો તો હવે સૂર્ય માટે ગતિ કરવાનું છે અને માર્સ માટે ગતિ કરવાનું છે. પ્રયત્ન કરવાનો છે, સંઘર્ષમાં સ્થિર રહેવાનું છે. હમણાં મેં સમાચાર વાંચ્યા, કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ભણતી 19 વર્ષની એક વિદ્યાર્થીની, એલાના એનું નામ છે, અને ચાર્ટર્ડ ફ્લાઇટમાં જતી હતી. એટલી પૈસાદાર છોકરી હતી, ચાલુ ફ્લાઇટે દરવાજો ખોલીને એણે આત્મહત્યા કરી લીધી. ભાઈ, અભ્યાસમાં થોડીક નિષ્ફળતા. શિક્ષક કંઈક બોલે, મા બાપ કંઈક બોલે. યાદ રાખજો, તમારા શિક્ષકો બોલશે, મા બાપ બોલશે, ભણતો નથી, ધ્યાન નથી આપતો, બરાબર ફોકસ કર, ટકા કેમ નથી આવતા, લેટ ધેમ સ્પીક. બોલવા દો. શા માટે મન પર એટલું લઈ લો છો? નાની મોટી નિષ્ફળતામાં કેમ ગભરાઈ જાઓ છો? રાજકોટમાં હમણાં 4-5 દિવસ પહેલા એક છોકરીએ આત્મહત્યા કરી. અભ્યાસ કરતી હતી આર્કિટેક્ચરમાં. આર્કિટેક્ચરમાં એડમિશન બધાને મળતા નથી. અભ્યાસ કરતી હતી, છતાં પણ આત્મહત્યા કરીને મરી ગઈ. ઘરની અંદર ગળે ફાંસો ખાઈ. અને પોતાની ડેથ નોટમાં શું લખીને ગઈ છે? નેક્સ્ટ લાઈફ બેટર. નવી જિંદગી આવશે, વધારે સારી આવશે. હું તો ચેલેન્જ ફેંકું છું આવા આત્મહત્યા કરનારા માણસોને. એ તો જીવતા નથી એટલે ચેલેન્જ શું ઉપાડવાના? પણ તમે ચિઠ્ઠી લખીને જતા રહો ને એમ બોલો કે નેક્સ્ટ લાઈફ બેટર આવશે. તમારા હાથમાં છે લાઈફ. ભગવાને જિંદગી મરવા માટે નથી આપી, આપણને જીવવા માટે આપી છે. ગમે તેટલી નિષ્ફળતા મળે, અરે તમે એકાદ સબ્જેક્ટમાં ફેલ નહીં, હું તો કહું છું 6-6 કે 7-7 ફેલ થાઓ ને, છતાં તમે તમારું નામ રોશન કરી શકશો. જો હિંમત નહીં હારો તો. જો બળની અંદર રહેશો તો ચોક્કસ કરી શકાય છે. તો તમારી અંદર સંઘર્ષોમાં સ્થિર રહેવાની વૃત્તિ હોવી જોઈએ. અને આજે સાથે એ પણ કહી દઉં છું, આજે રાજકોટના ઇતિહાસમાં પ્રથમ વખત આવડી મોટી સભા થઈ રહી છે.
પ્રથમ વખત, નોવેર ઇન એલ્સ. આજે આ હોલ તો આખો પેક છે, નીચેના હોલમાં પણ છાત્રોને બેસાડવા પડ્યા છે. અને આપણે ઉપર જેટલા બેઠા છીએ એ જે છાત્રો લાઈવ લાભ નથી લઈ શકતા, પ્રત્યક્ષ અને સ્ક્રીન પર જોવે છે, એ લોકો માટે જોરદાર તાળીઓ પાડી દઈએ. છતાં એ લોકો શાંતિથી બેઠા છે, પ્રવચન સાંભળી રહ્યા છે. આજે હું તમને જાહેરની અંદર કહું છું કે ગમે તેટલા ઓછા ટકાવે નિષ્ફળતા મળે, મા બાપ બોલે કંઈ પણ થાય, આ સમારોહમાં બેઠેલો એક પણ દીકરો કે દીકરી ગમે તેવી નિષ્ફળતા પછી ક્યારે આત્મહત્યાનો સંકલ્પ પણ ન કરતા અને પ્રયત્ન પણ ન કરતા. નેવર. મરી જવું એ તો બાયલાઓનું કામ છે, સંઘર્ષની સામે જીવવું એ શૂરવીરનું કામ છે. ઓછા ટકાવે એટલે આપણે છે ને ડિપ્રેશનમાં આવીએ. ચેક કરનાર સાહેબ ના આવે ડિપ્રેશનમાં, આપણે ડિપ્રેશનમાં શું કરવા આવું? સાવ નપાસ થયેલા માણસો પણ આ લેવલ સુધી પહોંચી શકે છે. ક્યારેય ગભરાતા નહીં. અને ફિફ્થ, સેકન્ડ લાસ્ટ ટોપિક છે, સંકટોમાં સવળી સમજણથી જીત પ્રાપ્ત થશે. જીત પ્રાપ્ત થશે સંકટોમાં સવળી સમજણથી. કેટલાકના નેગેટિવ એટીટ્યુડો જોઈ છે. ઘણા શું કહે છે, જોજે પેપર બહુ અઘરું આવશે. ઓલવેઝ નેગેટિવ. એ કે પૂરું નહીં થાય. ઘણા કે ચાલુમાં મારી પેન બંધ થઈ જશે તો, ગાડીમાં પેટ્રોલ ખૂટી જશે તો, પંક્ચર પડશે તો, અને મારી બાજુમાં કે પાછળ બેઠેલો કાપલી કરશે ને કાપલી મારી નીચે નાખી દેશે તો, મારો વાંક નહીં હોય છતાં હું પકડાઈ જઈશ તો. દેર આર ધ મલ્ટિપલ પોસિબિલિટીઝ ઓફ નેગેટિવિટી. ક્યારેય નેગેટિવ વિચારો નહીં. રોડ પર કેટલા અકસ્માત થાય છે, છતાં પણ નવી ગાડીઓ રોજ છૂટે જ છે ને. નવી ગાડી લેનાર ક્યારેય વિચારે છે કે મારી ગાડીને એક્સિડન્ટ થશે તો? રોડ પર કેટલા એક્સિડન્ટ થાય છતાં નવી ગાડી છૂટે જ છે. પ્લેન કેટલા ક્રેશ થાય છે છતાં પણ લોકો પ્લેનમાં બેસે જ છે. કરવાનું જ છે. ઘરમાં જે તમે તાળું માર્યું હોય છે, તાળા કેટલાય તૂટે છે, છતાં પણ બહાર જઈએ ત્યારે ઘર પર શું મારીને આવીએ છીએ? તમને તમારા તાળા પર વિશ્વાસ છે. આજે રાજકોટમાં અને ભારતમાં કેટલાય છૂટાછેડા થાય છે, છતાં પણ નવા નવા લગ્ન થાય જ છે ને. અને અહીંયા બેઠેલા એ કરવાના. તમે બહુ જ પોઝિટિવ છો કે ભલે આખા રાજકોટને વાંધો આવે પણ આપણામાં વાંધો નહીં આવે. તમે તમારા લગ્ન બાબતે, તાળા બાબતે, ગાડી બાબતે પોઝિટિવ છો તો તમારી એક્ઝામ માટે પોઝિટિવ રહો ને, કે મને વાંધો નહીં આવે. પોઝિટિવ એટીટ્યુડ. સંકટોમાં સવળી સમજણ. ઓપ્રા વિનફ્રે, અમેરિકાની એક છોકરી, ગરીબ પરિવારમાં જન્મેલી છોકરી, 9 વર્ષની, ધ્યાનથી સાંભળજો, એ 9 વર્ષની હતી ત્યારે એના સગાવાલાઓએ એની પર બળાત્કાર કર્યા. 9 વર્ષની દીકરી ઉપર બળાત્કાર થયા. એ બળાત્કાર પામેલી સ્ત્રી કરે શું? ભણવાના પૈસા નહીં, એના સાચા બાપ એની ખબર નહીં એને કે હું કોની દીકરી છું. એની માએ એના બાપ પાસે ભણવા માટે મોકલી. એક સ્કૂલમાં એડમિશન લીધું. બોલવામાં બહુ પાવરફુલ હતી. ધીમે ધીમે કરતા ટેલિવિઝનમાં શોમાં ગઈ, રિજેક્ટ કરી, ફરીથી પાછો પ્રયત્ન કર્યો. વિશ્વ પ્રસિદ્ધ ઓપ્રા વિનફ્રે ટોક શોની એન્કર થઈ અને કરોડો રૂપિયા છોકરી કમાઈ છે. સવળી સમજણ. બળાત્કાર થયેલી છોકરી પણ વિશ્વ પ્રસિદ્ધ એન્કર બની શકે છે. માધવ ગોલવલકરજી, RSSના ગુરુજી, બહુ વિશિષ્ટ વિભૂતિયા થઈ ગયા. 1924માં BHUમાં, બનારસ હિન્દુ યુનિવર્સિટીમાંથી BSc કરતા હતા. લાઇબ્રેરીમાં ભણતા હતા અને લાઇબ્રેરીમાં વાંચતા હતા. ત્યાં પગે વીંછી કરડ્યો. વાંચન દરમિયાન પગે વીંછી કરડ્યો. પોટેશિયમ પરમેંગનેટ પાણીમાં નાખી એની અંદર એમનો પગ બોળવામાં આવ્યો. વીંછી કરડ્યો તો વેદના કેટલી હતી, છતાં એમણે વાંચવાનું ચાલુ રાખ્યું ગોલવલકરજીએ. એટલે પ્રશ્ન પૂછ્યો કે તમને વીંછી કરડ્યો છે છતાં પણ તમે વાંચન કેમ કરો છો? એને જવાબ શું આપ્યો? વીંછી તો પગે કરડ્યો છે, વાંચવાનું તો આંખેથી ને મગજથી છે. વીંછી કરડેલી હાલતની અંદર એ વાંચી શકે છે.
આજે મારે પ્રસંગ કહેવો છે ગુજરાતના અને ભારતના એક નાનકડો બાળક જે અત્યારે વિશ્વ પ્રસિદ્ધ થયો છે, નામ છે એનું સ્પર્શ શાહ. કદાચ કેટલાકે આ વાત સાંભળી હશે. ગુજરાતના હિરેન શાહનો આ દીકરો ન્યૂ જર્સીમાં રહેતા હતા. ધ્યાનથી સાંભળજો. જેટલાને નાની મોટી શારીરિક તકલીફો હોય અને એની વચ્ચે મોડા વિચાર આવતો હોય નેગેટિવ, સાંભળજો આ પ્રસંગ. જન્મથી ઓસ્ટિયોજેનેસિસ ઇમ્પરફેક્ટા નામનો રોગ. એ જન્મ્યો ત્યારે એના શરીરમાં 40 ફ્રેક્ચર હતા. જન્મ સમયે એના શરીરમાં 40 ફ્રેક્ચર. અત્યાર સુધીમાં એના શરીરમાં ફ્રેક્ચર થયા છે 130 ફ્રેક્ચર છે એના શરીરમાં. ડોક્ટરે એમ કીધું હતું કે 2 દિવસથી વધારે જીવી નહીં શકે, મરી જશે. એના પપ્પા કે અમે જીવાડશું, પ્રયત્ન કરશું, ભગવાનને પ્રાર્થના કરશું. એના શરીરમાં લોખંડની 8 પ્લેટો છે, 8 rods in his body, અને 22 સ્ક્રૂ છે. 130 ફ્રેક્ચર છે. 6 મહિના સુધી આઈસીયુમાં રહ્યો તો જન્મ્યા પછી 6 મહિના સુધી આઈસીયુમાં. 6 મહિના સુધી નાકમાં નળી નાખીને એને ખોરાક આપવામાં આવતો હતો. એની સારવાર પાછળ એના બાપે ને એની માએ 3 કરોડ રૂપિયાનો ખર્ચો કર્યો છે. ન્યૂ જર્સીમાં રહેતા હતા. નોકરી છોડી દીધી દીકરાને બચાવવા માટે. 3 વર્ષનો હતો ત્યારથી સંગીતની એટલી ધૂન એના મનમાં. આટલા ફ્રેક્ચર, ચાલી ન શકે જાતે. જસરાજ પાસેથી, પંડિત જસરાજ પાસેથી સંગીત શીખ્યો. 3 વર્ષે પિયાનો વગાડતા શીખી ગયો. દોસ્તો આજે ચાલી નથી શકતો. દોસ્તો આજે એની સ્કૂલ બેગ નથી ઉપાડી શકતો. એ વ્હીલચેરમાં જ રહે છે. બાથરૂમ જવા માટે પણ, એને સ્નાન કરવા માટે પણ વ્હીલચેર લઈ જવામાં આવે છે. એને જોરથી જો પકડવા જાય તો એના હાડકા એકદમ બરડ થઈ ગયા છે એટલે તરત તૂટી જાય. એની સાથે તમે હાથ પણ મિલાવી ન શકો. જો જોરથી હાથ વધારે દબાઈ જાય તો હાથમાં ફ્રેક્ચર થઈ જાય. એ પેન જાતે નથી પકડી શકતો લખવા માટે. જો પેન પકડતા વધારે પ્રેશર આવી જાય તો આંગળીના હાડકા તૂટી જાય. એ જાતે પોતાની સ્કૂલ બેગ નથી ઉંચકી શકતો. કેટલો પરવશ છોકરો કહેવાય. એના મમ્મી પપ્પા એને સાચવે છે, ભણાવે છે. આવી પરિસ્થિતિમાં એણે કર્યું છે શું? 13 વર્ષે તો ટેડ ટોક શોની અંદર પ્રવચન કરી આવ્યો. 2.5 કરોડ એના ફોલોઅર છે. યાહૂએ વિશ્વના શ્રેષ્ઠ બાળકોની યાદીમાં એનું નામ પ્રથમ ક્રમાંકે મૂક્યું છે. 200 દેશમાં એના લેક્ચર, 200 દેશના લોકો એના લેક્ચરને નાનું મોટું જોવે છે. 7 દેશમાં જાતે પ્રવચન આપવા માટે ગયો છે. ગૂગલમાં પ્રવચન આપ્યું છે. લાસ્ટ ટાઈમ નરેન્દ્રભાઈ મોદી જ્યારે અમેરિકામાં ગયા અને હ્યુસ્ટનમાં કાર્યક્રમ હતો, હાઉડી મોદી, અને એ સમયે ડોનાલ્ડ ટ્રમ્પના અને મોદીના કાર્યક્રમમાં જો કોઈએ રાષ્ટ્રગીત ગાયું હોય તો આ સ્પર્શ શાહે વ્હીલચેરમાં બેઠા બેઠા ગાયું હતું. ગુજરાતનો આ છોકરો કયા લેવલ સુધી પહોંચી શકે છે? આટલા ફ્રેક્ચર થયા પછી પણ અમુક લોકોને શરીરમાં ફ્રેક્ચર નથી હોતા, મનમાં ફ્રેક્ચર હોય છે. તિરાડો મનમાં પડે છે એટલે ચાલી નથી શકતા, દોડી નથી શકતા. And the last topic of today's subject